બાબુ તમને કેવું હવે સારું હોય ને? તમે કેવા વીરુ? વીરા ગોંડલિયા વીરા દુધરેજિયા કેવા? અમે બાવા સો હે ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે એક મિનિટ આવ્યો. આજે એમાં એવું છે કે પહેલાં હું તમને બેડ ન્યૂઝ કહીશ. બિકોઝ બેડ ન્યૂઝ એ છે કે દાદાને આજ સેટરડે છે, ગયા સેટરડે એમને એડમિટ કર્યા હતા બિકોઝ એમને બીપી બહુ જ હાઈ થઈ ગયું હતું. તો એમને આઈસીયુની અંદર રાખ્યા હતા અને બહુ જ થોડુંક એ ટાઈમે બહુ કન્ડિશન થોડીક વધારે જ ખરાબ હતી. સો એના લીધે આજે મારા ફેમિલીની અંદર આજે રિકવર થઈ ગયું છે. તો ગઈકાલે રાતે દાદાને ઘરે લઈને આવ્યા. આજે આ સેટરડે એટલે અઠવાડિયું, ગયા સેટરડેથી આ સેટરડે અઠવાડિયું થયું છે. તો આજે હું મારા ફેમિલી અને અમારા કુટુંબના બધા જ લોકો આજે અહીંયા આવવાના છે અમારા ઘરે. બધાનો જમણવાર રાખ્યો છે બિકોઝ એનું રીઝન એ છે કે દાદા સાજાથીને આવ્યા છે. તો એ ખુશીમાં જ ભગવાને થાળ પણ ધરાવીશું અને બધા ભેગા મળીને આજે એન્જોય પણ કરીશું. તમને લઈ જજો નીચે, દાદા સાથે મુલાકાત કરાવી. થોડીક અસર છે હજુ, પણ સારું એવું 50% જેવું સારું એવું રિકવર થઈ ગયું છે. તો તમને એમની સાથે મુલાકાત કરાવો. અને જે લોકો દાદાના અને મારા વિડીયોઝ જુએ છે તો એક વખત ચોક્કસથી પછી પધારજો. અત્યારે હાલ કારણ કે દાદા સાથે વાત નહીં થશે કે એમનો ફોન અમારી જોડે છે અને અત્યારે બોલવાની ના પાડી જેટલા માટે. તો ચલો લેટ્સ ગો. આજના બ્લોગને આપણે શરૂઆત કરીએ. અને મારા ફેમિલીના બધા લોકો, મારા નાનાને ગોંડલથી આવ્યા હતા, નાના મમ્મીના મામા મામી અને મારા નાની વીરુ અને ડુગુ, એ લોકો બધા અહીંયા આવ્યા હતા. અને ડુગુ, વીરુ અને નાનીમાં અહીંયા રોકાયા છે. અને નાના અને બધા તો ગઈકાલ રાતે આવ્યા હતા, સાંજે આવ્યા હતા. તો એ બધા અત્યારે જવાના છે બહાર. એટલે એ લોકો નીકળી ગયા છે ગોંડલ જવા માટે, કારણ કે આવતીકાલ અમાસ છે. તો અમાસની થોડી તૈયારી કરવાની એટલા માટે. તો ચલો લેટ્સ ગો. તમે નીચે રહીજો અને દાદાને બધા સાથે મુલાકાત કરો. કન્ટિન્યુ. સો ગાઈઝ, અમે નીચે ઘણા બધા લોકો ગેસ્ટ દાદાને મળવા માટે આવ્યા છે. તો હું અત્યારે બેઠો છું. અમને એક મારા રિલેટિવે વ્હીલચેર આપી છે દાદા માટે. અને દાદા અત્યારે વ્હીલચેરમાં મીન્સ કે બેઠા છે એટલે સેટિંગ પર નીચે બેઠા છે. મને કહ્યું કે આપણે વ્હીલચેર લઈ જાઓ. ભાઈ કયું ભાઈ ન્યુ કાર અનલોક. भैया ड्राइवर है चला करेंगे मुझे भैया एक गया
નાવા જા હા તમે જોઈ શકો છો આ બધા જ ઉંમર લાયક બધા બાજી રહ્યા તમે બધા એવું આમ અડજસ્ટ પ્રોબ્લેમ કરી દે તમારે નાખી અમે જઈને આવીને તમને કહી દઉં એ કહું રણુજાજી ના આયા તમે સર કે હું બહુ માંદી પડતી તું તમારા ફોન કરે ખબર ના પડે હવે મારે ડોસી નંબર 1 ડોસી નંબર 1 ડોસી નંબર 2 હા ડોસી નહીં ડોર નંબર 3 કોણ કોણ હું શું શું કીધું ડોહા નંબર 3 કોણ હું મારો આવે તું આયો એક જો ગાઈસ હા આ મારી ધ્યાનું ઓળખાતું મને એ તું વિડીયોમાં આવીશ ધ્યાનું તો વિડીયોમાં આવીશ ધ્યાનું હાય કર દે હા કેમ છો કે તો કેમ છો તમે બધા બોલ મને વાત બોલ બધાને કે કેમ છો કે કેમ છો મજા આમ તો એને આવે ગાડી મૂકવા છે ગાડી આ હોર્સ આ ડોગુ આને તમે ઓળખો છો અને આ છે મારો આયુર્વેદિક નો સ્ટોર તેનો આય કહી દે કેમ છો બધા એમ કે એમ બધાને કહેતા કા કેમ છો ચાલ બધાને કે કેમ છો બોલ કેમ છો વિડિયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈના ચેનલને લાઈક કરજો બોલ બોલ અરે બોલ તો હમણાં ડાન્સ કરવા ગઈ હતી ક્યાં ગઈ હતી શેનો ડાન્સ કરે છે કયા ગીત ઉપર કયો ટુકુર ટુકુર એક કલ ચલો કલ તમે બતા કઈ રીતે કરો आज की रात के એ નહીં નાખતી ગાઈઝ અમે મિરર સ્ટીકર લાવ્યો છું અહીંયા મિરર સ્ટીકર અને તમે જોઈ શકો છો બાદ દાદા સો ફેમિલી અત્યારે હાલ અહીંયા ધૂપ ચાલી રહ્યો છે અને ભગવાનની આરતી કરવાની છે એટલે માટે અમારા ભરત બાબુ છે જય શ્રી રામ કહી દો જય શ્રી રામ કેમ છો બધા બસ મજામાં તમને અમને કહો તમને કેમ છો અમે મજામાં છીએ એ જય શ્રી રામ જય શ્રી રામ કેમ છો મજામાં શું ક્યાંથી આયા હવે અમદાવાદ છે તો અમદાવાદમાં છો તમે પણ અમદાવાદમાં ક્યાંથી આયા નિકોલ ગામથી નિકોલ ગામથી શું નામ તમારું અમારું નામ અર્જુન સાધુ અર્જુનદાસ અર્જુન સાધુ અર્જુનદાસ આવડું મોટું નામ હા ચેવડું મોટું નામ મોટું છે અમાર નિકોલ મોટું નહીં નિકોલ મોટું એટલે નામે મોટું શેના માટે આજ આયા ના ક્યાંથી આ આ બાપુના દવાખાને રજા આપી એટલે એમને મળવા આવ્યા અને આ સાળંગપુર ક્યાં જઈને આવ્યા તમે આ બધું સારંગપુર જઈને આવ્યા પછી જઈને આવ્યા હા સારું હેડો બસ ચલો જય શ્રી રામ કહી દો બધા બધાને જય શ્રી રામ જય શ્રી રામ ચલો હવે નીચે જઈએ બધાને બધાની સાથે મુલાકાત કરો જય શ્રી રામ બાપુ જય શ્રી રામ શું નામ તમારું બોલો વિડીયો બના અરે આછું કહું બોલો બોલો તમારું નામ બોલો મહારાજ કયા મહારાજ એમનો ઇન્ટ્રો તમે આપી દો એમનો ઇન્ટ્રો તમે આપી દો શું કોણ અને તમે કયા મહારાજ છો તો એ કયા એ કેવા એ ચાંદલોડિયા ને એમ અને તમે નિકોલ ને એમ તમારું નામ શું હોય મુકુલ બધા મહારાજ જ લવા બધા બાપુ બનવા છે મેહુલ કાકા હાઉ આર યુ ફાઇન વેરી ગુડ શેના માટે આયા બાપુને ખબર હોય બાપુને થયું તો શું એવું એટલે બધા આયા એવું બાપુ તમને કેવું હવે સારું હોય ને અને આ બાપુ બાપુ તમારો ઇન્ટ્રો આપો તમે બાપુના શું થાવ મોટા ભાઈ મામાનો છોકરો સરસ સરસ તમારું નામે કહી દો બધાને રામકૃષ્ણ હા ધ્યાનું મેં બોલાય પણ આવતી જ નહીં ધ્યાનું શર્મા જાય ધ્યાનું અહીંયા આપણે ત્યાં વિડીયો ના બને અહીંયા અહીંયા આવતી રહે ફાસ્ટ આમાં 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 આ બાજુ આજ તા પપ્પા જોડે બેન બોલ બોલ ચાલ હાલ તાર નામ શું છે આમ આમ બોલ હરખું ધ્યાના તું ક્યાં રહે છે ઘરમાં નિકોલ કે ઘરમાં ઘરમાં રહે હે ને હે તું શું ભણે છે તું
કયું ભણાવે સિનિયર કેજી હવે કોનો ડાન્સ કરવા ગયો તું સ્ટેજ ઉપર કયો ડાન્સ હતો સોંગ કયું હતું જોરથી બોલો સંભળાતું નહીં આ લોકોને જોરથી હજુ હા ચલ બાય જય શ્રી રામ તમારો ઇન્ટ્રોડક્શન આપો તમારો પરિચય ગુજરાતીમાં આપો શેના માટે આયા ક્યાંથી આયા શું નામ બાપુની ખબર કાઢવા બાપુનગર નીકર રોડ અને ક્યાં રહો છો ઘરમાં કે બહાર સોરી ઘરમાં અરે અમારા ઘરના મોટા ને વડીલ ડોશીમાં કેમ છો જય શ્રી રામ દાંત કેટલા છે બાર ચાર શું 40 બે જ દેખાય 40 અંદર એમ તમારું નામ શું હંસાબેન ક્યાં રહેવાનું અને તમે બાપુને શું થાવ ના અને આજે શેના માટે આયા છો જમવાની ખબર કાઢવા આ જબરી ખબર કાઢવા આવ્યા બાકી આ 2025 ના લોકો જે 2025 માં ખાવા તો આવે પેલા ખાવા પછી ખબર કાઢવાની આવી આ 2025 આવે એ તો એવું જ હોય તમે અત્યારે શું કરો છો હે હવે શું કરો તમે શું ગોયણા જો ગાઈસ અમારા ઘરે આવા લાડવા બને એક ખાન દા બઠા પડી જાઓ અને આ લાડવા મારા નાની માં બને હા નાની માં બને સૌરાષ્ટ્રના હાથનો કમાલ જોજો હમણાં ખાય એટલે ખબર પડશે અને અમારા વર્લ્ડના શ્રેષ્ઠ ને સર્વશ્રેષ્ઠ મોટી ડીશ આપો કાળા છે પણ ગોરા છે કાકીને અમારે જોવા છે હા હવે એ પૂરીઓ તળે છે તમે અમને તો એમનાથી પરિચિત જ હશો ચોલી પડી લા તું શું લઈને ફરા લ્યા શું લઈને આવ્યો અગરબત્તી ચલો હવે ઉપર જઈએ ધૂપ કરીએ પછી મળીએ બધાને બા જય શ્રી રામ બધામાં તમારું ઇન્ટ્રોડક્શન આપો પરિચય ગુજરાતીમાં પરિચય હા તમારું નામ આપો હા શું નામ તમારું બાપુને તમે શું થાવ લે શેના માટે આયા છે એમ કહો બાપુની ખબર કાઢો હવે હારું ને બાપુને પહેલા કરતા તમે પૂછી લો તમે પૂછો કેવું હા હા હવે યુટ્યુબમાં આખી ટીવીમાં હમણાં બધા જોઈશું આપણે હા હવે જો દાદાનું સન્માન કરો યાર કઈ ને ઉતા ઉતા કરો હા ઉતા ઉતા કરો હા બોલો રામા પીરની જય ફેમિલી અત્યારે અમારી વીરુ મારા મમ્મીનો ફોન લઈને બેઠી છે અને શું જોવા છે વીરુ તું શું જોવા છે ફોન બોલ તો ખરી શું થયું બોલ બોબડી શું જોવા શું રજભાઈ શું પણ હું વ્રતભાઈ અને તું વીરુ કેવા તમે કેવા વીરુ તમે કેવા વીરુ વીરા ગોંડલિયા વીરા દુધરેજિયા કેવા અમે બાવા એ વીરુ તું મને શું કહે વિડીયોમાં તું મને ઘરે ફોન કરે ત્યારે શું કહે કોણ આવ્યું આમ મેં જઈને બોલ જો ગાય મને મારો દીકો શું બોલતો મને કે આયો બોલતો જોતી આમને હમણાં એવું હા જોયું મારું નામ પાડી ચાલો ટાટા કહી દે બધાને કે વિડીયોને લાઈક કરજો એમ બોલ વિડીયોને લાઈક કરજો એમ બોલ એવું વિડીયોને લાઈક કરો એવું કે
તન્નું આવડી ગયું તો ક્યાં આવડે ટ્યુશનમાં જ આવડે ઘરે નો આવડે નો તો ખાલી લખવાનું જ આવડે હા ધ્યાન બોલતું વિડીયોને લાઈક કરજો ઓકે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો જોરથી બોલ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા અને બધા વિડીયો બધાને મોકલજો હા હું જ આજે વિડીયોમાં આવવાની છું કે તમને વિડીયો ગમે તો લાઈક કરજો હા ટાટા કહી દે બાય બાય સી યુ જય સિયારામ શું ચલો ગાઈસ હવે આરતી વારતી કરીએ આરતી કરીને પૂજા પાઠ કરી ભગવાનને થાળ ધરાવીને પછી પ્રસાદ બધાને આપીને પછી મુલાકાત કરાવું તમને બધાને કન્ટિન્યુ રહેજો જોતા રહેજો મારા વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ રહેજો જોતા રહેજો લેટ્સ ગો અમારા ડોળા કંકુરે કેસરના વાલાને ચાટણા ચંટા એવા ત્રીજા યુગમાં ધણીને ત્રાંબા કેરા પાઠ બાવા ત્રાંબા કેરા પા ત્રાંબાના સિંહાસન બેઠા ના કળંગીરા એવા ત્રાંબાના સિંહાસન બેઠા ના કળંગીરા એવા ચોથા યુગમાં ધણીને માટી કેરા પાઠ બાવળિયાને માટી કેરા થા માટીના સિંહાસન બેઠા ના કળંગીરા એવા માટીના સિંહાસન બેઠા ના કળંગીરા એવા ચાર જુગની આરતી ગાય કુંભો રાણો ગાય રાજા પ્રહલાદ રાજા ગાય શીખે સુણે સાંભળે વૈકુંઠ હો જોવા એવા ગાય શીખે સુણે સાંભળે વૈકુંઠ હો જોવા ચમરા ડોળાય ચમરા ડોળાય કંકુરે કેસરના વગરે સાટરા સંતાન એવા કંકુરે કેસરના વગરે સાટરા સંતાન મારા અલખ ધણી આરતી ચમરા ડોળા ચમરા ડોળા કંકુરે કેસરના ચમટો ચાટ આવી રીતે એવા કંકુરે કેસરના વાલને ચાટણા સંતા મારા અલખ ધણીની આરતી ચમરા ડોળાય બાવા ચમરા ડોળાય કંકુરે કેસરના વાલાને ચાટણા સંતાય એવા કંકુરે કેસરના વાલાને ચાટણા સંતાય બોલે રામા પીર કી જય હનુમાનજી મહારાજ કી જય અંબે માત કી જય સદગુરુ ભગવાન કી જય દ્વારિકાધીશની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ રામા પીર જો લાવો મારા
ફેમિલી અત્યારે હાલ બધા જમવા બેઠા છે અને પ્રસાદ બનાવે છે ભગવાનના થાળ ધરાવીને અમે અત્યારે જમવાની અંદર છે છાશ, મસ્ત સૌરાષ્ટ્રના લાડવા છે, પૂરી છે, શાક છે, બટેકાનું પાપડ છે અને અમે બધા અત્યારે બધા પીરસી લીધા છે અને અમારા ભાઈ પવિત્ર અમારી ત્યાંના हमारे रिलेटिव पर हमारी साथ आए हैं। हेलो भैया कैसे हो? मेरा यूट्यूब पे व्लॉग चल रहा है, मैं यूट्यूबर हूँ तो मेरा व्लॉग वगैरह मैं अपलोड करता हूँ यूट्यूब पे, तो आप भी इधर आज हमारे साथ आए तो आपका भी वीडियो मैं यूट्यूब पे अपलोड करूँगा, इसलिए चलिए हम साथ में प्रसाद लेते हैं। चलो चालू करो चलो खाओ એટલે હું તમારે એક વિડીયો લઉં। હર્ષ લાડુ હા પહેલા લાડુ પ્રસાદી પહેલા લેવાય। શુભમ મેડમ લાડુ હા તો ચલો હવે કઈ ચલો ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ। ત્યાં સુધી બધા બહાર છોકરાઓ રમે છે એ બધા એમની રીતે છે, ચલો ખાઈ લઈએ। ફેમિલી અત્યારે હાલ અમે એડવાન્સમાં ઉત્તરાયણ કરવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો મારી 12મી વાળી પતંગ એ ચગી રહી છે, હર્ષ ચગાઈ રહ્યો છે, દુકુ શ્યામુ અમારા બહાર તો બધા આ પતંગ દોડો અમારે એવો છે બધા અત્યાર સુધીમાં બધા ઘરે હતા પણ હવે જતા રહે છે, તો અમે ઘડી પતંગ ચગાવીશું, પતંગ ચગાવીને પછી મળીશું આગળ, ત્યાં સુધી પતંગો ચગાવીએ અને મોજ કરીએ બોસ। ફેમિલી અત્યારે અમે હાલ પતંગ ચગાવી બધા બહુ મજા કરી, અમારે શ્યામલો બહુ પતંગ ચગાવી અને અમે અત્યારે હાલ દાદાનું એમનું બધું જમવાનું બને છે, તો અમે છે ને ઝેપ્ટોની અંદર અમને 100 રૂપિયા અમને કેશબેક મળ્યું હતું, તો એ 100 રૂપિયા ઝેપ્ટોવાળાના અને અમે શું મંગાવ્યું તમને બતાવું। આ કેટલાવાળી વેફર હતી? 50 રૂપિયાની વેફર છે, તમે જોઈ શકો 50 રૂપિયાની આ છે, 20 રૂપિયાની આ છે, આ કેટલાવાળું છે? આના 30 રૂપિયા છે અને આ પણ 30 રૂપિયાવાળું છે, તમે ટોટલ કરી લેજો કેટલા થાય? 130 રૂપિયા। અને અમે આપણે કેટલા દીધા ડુગુ? 12 રૂપિયામાં બધા પડી ગઈ ગયા ને કે બીજા કંઈ દીધા વધારે? તો ગાઈસ 12 રૂપિયાની અંદર અમે બધા પડીકા લીધા છે, તમે પણ આનો લાભ લો અને ઝેપ્ટો ડાઉનલોડ કરજો। હું જોઉં છું મારી લિંક ઉપરથી કદાચ 2 દિવસ પછી હું કદાચ અપલોડ કરીશ વિડીયો, તો મારા લિંક કદાચ મારા ડિસ્ક્રિપ્શનમાં હોય તો તમે જોઈ લેજો, હું ટ્રાય કરું છું કે મારા રેફર થ્રુ તમને પણ 100 રૂપિયા કેશબેક મળશે, તમે 100 રૂપિયા સુધીની કોઈ પણ પ્રોડક્ટ મંગાવી શકો છો અને પ્લસ 100 રૂપિયાની તમારે ફ્રીમાં મળશે, પણ એની ઉપર તમારે બીજો જે પણ ચાર્જ લાગે ટોટલ કર્યા પછી 100 રૂપિયાનું તમારે ઓછામાં ઓછું લેવું પડશે અને એની ઉપર જે પણ ચાર્જ લાગશે 12 રૂપિયા, 23 રૂપિયા, 28 રૂપિયા જેવું પણ જે પણ ચાર્જ હશે એ રીતે તમારા કેશ જ્યારે આવે ત્યારે આપી દેવાનો। તો બસ ચાલો બધા ભૂખ લાગી છે અમારા ટેણિયાઓ મેણિયાઓ બધાને, તો બધા ખાઈએ, બધા નાસ્તો કરો તો નાસ્તો કરીએ। બસ આજના બ્લોગમાં આટલું હતું, મળે છે બીજા બ્લોગ એન્ડ વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ કહી દે, બાય બાય કહી દે, એ શ્યામનો બોલ કહી દે, અમારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો, બોલ નહીં બોલું કંઈ નહીં, જા ડુગુ બોલ હા પછી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। બસ વીરુ કહી દે લાઈક કરજો કે બોલ, વિડીયોને લાઈક કરજો કે નહીં બોલતી, બોલ એ બોલત કંઈ નહીં બરાબર। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લોકોને મારા બ્લોગ શેર કરજો જેથી બધાને બહુ સારો અમારો ફેમિલી બ્લોગ તમે બધા જોઈ શકો છો ફેમિલી સાથે, તમારો કોન્ટેન્ટ એવો હોય છે બસ ફેમિલી નાના છોકરા મોટા વડીલો બધા જોઈ શકે અમારા વિડીયો, એના માટે હું ટ્રાય કરી રહ્યો છું કે નવા કોન્ટેન્ટ હું લાવી શકું, પણ એનાથી દવાખાનું હતું એના લીધે હું અઠવાડિયાની અંદર ઘણું બધું કામ હતું એટલે લીધે મેં બ્લોગ કોઈ શૂટ નથી કર્યું। બસ મળે બીજા કોઈ બ્લોગ એન્ડ વિડીયો સાથે, ત્યાં સુધી મેં બધા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય। મારી ઘેરડી કોડી રામો ડવિતા મારે પૈસા બને રૂગાર મારે રમ દીકડી ન જવાડું રે પછી શું આવે પછી મારી ઘેર ઢીંગલી ન જવાડું રે હવે
છોકરાઓ આઈસ્ક્રીમ આવી ગયો યે ચલો છોકરાઓ આઈસ્ક્રીમ ખાવા બેસી જાઓ નહીં ખાવ તો અમે બેહી ટાકું નહીં ખાઓ હા હા ખાવ બેસી જાઓ ચલો આવી જાઓ ચલો ગોળ ગોળ કરી દો ચલો બધા ગોળ ગોળ ઢાકણું બેસીએ ભાકણું હરખું બોલ ને ભાંકણું Yeah.